બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બઢતી માહિતી મુજબ બનાસ ડેરીનો ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે। અનેક દિગ્ગજ નેતાઓ આ ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણીમાં। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીની ઉમેદવારી, પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે હરિભાઈ ચૌધરીના ફોર્મને પડકાર્યું છે। ભરત પટેલે ચૂંટણી અધિકારીઓને લેખિત વાંધા અરજી આપી છે। દૂધ મંડળીમાં ઠરાવ નિયમ અનુસાર ન થતા વાંધા અરજી અપાઈ છે। ભરત પટેલે હરી ચૌધરીના ફોર્મ વિરુદ્ધ અરજી આપી છે। બનાસ ડેરીની ચૂંટણીનો મામલો, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીની ઉમેદવારી। ત્યારે પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે હરી ચૌધરીના ફોર્મને પડકાર્યું। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હરેશ ઠક્કર જોડાઈ ચૂક્યા છે। હરેશજી, બનાસ ડેરી ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીની ઉમેદવારી એટલે કે પાલનપુર બેઠકના ઉમેદવાર જે છે ભરત પટેલે હરી ચૌધરીના ફોર્મને પડકાર્યું છે। શું કહેશો આપ આ મામલે? પૂર્વ સાંસદ કે જેઓએ પાલનપુરથી 2025 બાધા અરજી કરવામાં આવી છે, જેને લીધે અત્યારે પાલનપુર ભારે રાજકીય તપાસ જોવા મળી છે। સમગ્ર માહિતી આપવા બદલ હરેશજી આભાર। બનાસ ડેરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીની ઉમેદવારી, ત્યારે પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે હરી ચૌધરીના ફોર્મને પડકાર્યું છે। ભરત પટેલે ચૂંટણી અધિકારીને લેખિત વાંધા અરજી આપી છે।